ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માણસો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે તરાજ ખાતે આસિફ શેખના ઘર પાસે બે ટેન્કરો ઊભેલા છે ને તેમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી ટેન્કરમાંથી કાઢે છે. તે બાતમીના આધારે માણસોએ સદર જગ્યાએ જઈને તપાસ કરતાં બે ટેન્કરો મળી આવેલ અને એ ટેન્કરોમાંથી બેરલોમાં જ્વલનશીલ પ્રવાહી જે ખાલી કરતા હતા એ મળી આવેલ. તપાસ દરમિયાન 3 આરોપીઓ સ્થળ ઉપરથી 2 ડ્રાઈવર અને આસિફ શેખ નામનો વ્યક્તિ મળી આવેલ અને એમાંથી બિલ્ટી પ્રમાણે 39,000 લીટર જેવું જ્વલનશીલ સિલિકોન પ્રવાહી હતું જેની કિંમત 72 લાખ રૂપિયા છે અને 2 ટ્રક એમ મળી અને 1,32,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. સર, આ સિલિકોન પ્રવાહી છે શું અને ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું અને આ લોકો શા માટે અહીં કાઢેલા હતા? સિલિકોન પ્રવાહી એક જ્વલનશીલ પ્રવાહી છે. એ મુંબઈથી આવતું હતું અને સુરત જતું હતું અને એનો ઉપયોગ બાબતેની હજી વિગતવારની તપાસો ચાલુ છે.